હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટની ભરતીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે અને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે આપણે રીઝનિંગ કે જે જનરલ ટોપિક છે એનો વિડીયોનો પાર્ટ 1 બનાવી અને આપણી ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે હજી પણ જે પણ વિદ્યાર્થીઓએ ના જોયો હોય તે લોકો અચૂકથી જોઈ લેશો જેથી તમને ખ્યાલ આવે કે રીઝનિંગની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે પાર્ટ 2 એટલે કે જે જનરલ સેક્શન છે એનો બીજો ભાગ ગણિત તેનો વિડીયો આજે આપણે અહીંયા તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ તો આજે આપણે ગણિતનું જે સેક્શન છે તેમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે અને તમારે કેવી કેવી ગણતરીઓ કરવા માટે તૈયાર રહેવું પડશે તેની થોડીક ચર્ચા કરીશું મિત્રો પાર્ટ 1 અને 2 બંનેનું એક કમ્બાઇન સેક્શનનો એક વિડીયો પણ આપણે ટૂંક સમયમાં પ્રસ્તુત કરવાના છીએ અને પછી જે ગુજરાતી અંગ્રેજી અને જે બંધારણનું પોર્શન છે તેના પણ એક એક વિડીયો આપણે ટૂંક સમયમાં પોસ્ટ કરી દઈશું તો ચાલો ગણિત વિષયના જે પ્રશ્નો છે તેના વિશે ચર્ચા સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 લાકડાનું એક બોક્સનું પરિમાણ જે છે એ 60 40 અને 30 સેન્ટીમીટર છે તેમાંથી 10 સેન્ટીમીટરની ધારવાળા કેટલા નાના સમઘન એ કોઈ પણ પ્રકારના બગાડ વગર કાપી શકાય છે અથવા તો બનાવી શકાય છે હવે મિત્રો આમ તો આ ક્વેશ્ચન જે છે એ ભૂમિતિનો કહી શકાય છે બરાબર પણ એકદમ બેઝિક મેથ્સ છે બરાબર છે કોઈ પણ વસ્તુ કરવાની નથી કોઈ ખોટા લાંબા સૂત્રો યાદ નથી કરવાના કોઈ નવી મેથડ યુઝ નથી કરવાની જસ્ટ અહીંયા તમને એટલું પૂછવામાં આવેલું છે કે એક ડાયમેન્શન આપેલું છે એમાંથી તમારે બીજા સેમ પણ નાના ડાયમેન્શનના જે છે વસ્તુ કેટલી બનાવી શકાય છે આવો તમારી સામે ક્વેશ્ચન આવે એટલે કંઈ પણ કરવાનું નથી જો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિડીયોઝની અંદર તમને એવું દેખાડવામાં આવે છે કે મેથ્સ છે તો આ રીતે કેલ્ક્યુલેટ કરો આ પ્રોસિજર યુઝ કરો બરાબર છે આ તે કરો એ બધી વાત સાચી છે પણ અહીંયા આપણે એ કરવાનું છે કે ટેકનિકલ પ્રશ્નોની સાથે જનરલ પ્રશ્નોને એટેમ્પ્ટ કરવાના છે એટલે જેમ બને એમ તમારો સમય બચે અને ક્વેશ્ચન વાંચીને તમે ઝડપથી આન્સર આપી શકો એ અમારો મોટિવ છે બરાબર છે કોઈ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નના આન્સર આમાં જોયા પછી ખ્યાલ ન આવે તો અમારો સંપર્ક કરી શકો છો બરાબર છે બાકી વિડીયોને એન્જોય કરો તો ચાલો શરૂ કરીએ બરાબર છે હવે અહીંયા આપણને મોટા બોક્સનું પરિમાણ આપેલું છે એ કંઈક આવું છે બરાબર છે 60 × 40 × 30 બરાબર હવે આપણને એમ કીધું છે કે તેમાંથી 10 સેન્ટીમીટરના બરાબર તો જે માપ આપણે આગળ જોઈએ છે એટલે કે ફ્યુચરમાં જે કામ કરવાનું છે એ માપ અહીંયા આપણે નીચે મૂકી દઈશું બરાબર છે જે 0 0 0 જે છે એ બધા ઓમિટ થઈ જશે અને આ બધાનું મલ્ટિપ્લિકેશન કરો તો શું જવાબ આવશે 72 તો આપણો સાચો જવાબ શું છે 72 હવે ઘણા મિત્રોને એમ થશે કે આમાં તો સૂત્ર આવે તો મિત્રો સૂત્રવાળી અને એ જ મેથડ છે પણ તમને ખોટો જે તમારો સમય ડિલે થાય છે એ નથી કરવો એટલે આપણે ડાયરેક્ટ તમને આન્સર ફટાફટ કઈ રીતે આવે એ જ સમજાવી રહ્યા છે આ જે છે એ સમઘનનું સૂત્ર છે આ પણ સમઘનનું જ સૂત્ર છે બરાબર છે એ જ મેથડ આપણે ફોલો કરીએ છીએ જસ્ટ આપણે બિનજરૂરી સમય જે છે એ વેડફાય નહીં એની ટ્રાય કરી રહ્યા છીએ તો ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 ત્રણ સંખ્યાઓનો સરવાળો 98 છે જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 છે અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:8 હોય તો બીજી સંખ્યા શું છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જે છે ભાગીદારીના ચેપ્ટરનો છે બરાબર છે અથવા તો તમે રેશિયોનો પણ કહી શકો છો બરાબર હવે અહીંયા આપણને પહેલી બે સંખ્યાનો રેશિયો આપેલો છે અને પછીની બે સંખ્યાનો એવી રીતે ટોટલ ત્રણ સંખ્યાનો રેશિયો ડિવિઝન કરીને આપેલો છે તો આપણે પહેલા તો તેનો મેઇન રેશિયો ફાઇન્ડ કરવો હોય તો શું કરીશું તો મેઇન રેશિયો ફાઇન્ડ કરવા માટે સૌથી પહેલા તો પહેલી અને બીજી સંખ્યાનો રેશિયો લખીશું પછી આપણે લખીશું બીજી અને ત્રીજી સંખ્યાનો રેશિયો બરાબર છે હવે મલ્ટિપ્લિકેશનની મેથડ ફોલો કરીશું 2 × 5 એટલે અહીંયા થશે 10 3 × 5 એટલે થશે 15 અને અહીંયા થશે 24 ઓકે આ રીતે તો આપણો જે મેઇન રેશિયો છે ત્રણેય સંખ્યાનો એ કંઈક આવી રીતનો આવે છે હવે આનું ટોટલ કરીએ તો શું થશે તો આનું ટોટલ થશે 49 બરાબર શું થશે 49 આપણી જે સંખ્યાઓ છે બરાબર એનો મૂળ સરવાળો જે છે 98 છે બરાબર અને આપણે એમ કહ્યું છે કે બીજી સંખ્યા શું છે ફાઇન્ડ કરવાનું છે આપણે માત્ર ને માત્ર બીજી સંખ્યા શું છે એના પર ફોકસ કરીશું બરાબર છે તો બીજી સંખ્યા માટે આપણા માટે ગુણોત્તર છે કયો છે તો સાચો ગુણોત્તર જે છે એ છે 15 એને ગુણ્યા જે છે કુલ સંખ્યાઓનો સરવાળો અને છેદમાં જે છે એ સંખ્યાના એકચ્યુઅલ જે પાર્ટીશન છે ગુણોત્તર એ તો એકચ્યુઅલ પાર્ટીશન પ્રમાણે જે છે ટોટલ છે શું છે તો કે 49 તો 49 ઇન્ટુ અહીંયા 2 એટલે શું થશે 98 તો 15 × 2 તમારો જવાબ થશે 30 બરાબર 30 જે છે એ આપણી
બીજી સંખ્યા છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે, બરાબર છે, કે 2 જે છે તમારો ગુણોત્તરનો જે મુખ્ય આંક છે, બરાબર. તો તમે એના ઉપરથી અન્ય સંખ્યાઓ પણ શોધી શકો છો. 10 સાથે 2 નો ગુણાકાર કરો એટલે તમારી પહેલી સંખ્યા થશે 20. 24 નો કરો એટલે 48. તો તમારી 3 સંખ્યાઓ તમને અહીંયા મળી જાય છે. તો આ મેથડ ફોલો કરી અને તમે બીજા ઘણા બધા દાખલાઓ ગણી શકો છો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. એક શર્ટની ચિહ્નિત કિંમત 800 રૂપિયા છે અને દુકાનદાર 10% વળતર આપે છે, તો શર્ટની વેચાણ કિંમત કેટલી થાય? હવે ઘણા બધા મિત્રો એવું કરે કે ભાઈ પેલા 800 રૂપિયા આપે છે તો પેલા 10% કાઢે, પછી એ 10% ને પાછા પેલામાંથી બાદ કરે, બરાબર છે, અને પછી મૂળ જવાબ લાવે. આપણે અહીંયા શું કરીશું? તમારો શર્ટ કેટલા? તો કે 800 રૂપિયાનો છે, બરાબર. હવે તમે 10%નું ડિસ્કાઉન્ટ આપો એટલે તમારે જે તે વ્યક્તિને, દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવવાના? તો કે 90% કિંમત જ ચૂકવવાની છે. તો 10% કાઢી અને પછી માઇનસ કરવા કરતા ડાયરેક્ટ 90% લઈ આવો ભાઈ, બરાબર છે. તો આમાં શું થશે? 0 આઉટ થશે અને તમારો જવાબ થશે 720 રૂપિયા. તો શર્ટની જે સાચી કિંમત છે શું થઈ? તો કે 720. ત્યાર પછીની? તો કે 10%નું ડિસ્કાઉન્ટ બાદ કર્યા પછી, બરાબર છે મિત્રો. 5000ની રકમ વાર્ષિક 8%ના સાદા વ્યાજ દરે રોકાણ કરવામાં આવી છે, તો 3 વર્ષના અંતે વ્યાજ કેટલું મળે? મિત્રો આ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ, બરાબર. I બરાબર PRN ના છેદમાં 100 ક્વેશ્ચન દરેક વિદ્યાર્થીઓને સીધી અને સિમ્પલ મેથેમેટિક્સના જે રૂલ્સ છે એ ફોલો કરી અને આનો આન્સર આવશે, બરાબર છે. તો 0 જાય છે, બરાબર. અહીંયા શું થશે? 24 × 5, બરાબર છે, 1200, બરાબર. તો આપણું જે વ્યાજ જે છે કેટલું થશે 3 વર્ષના અંતે? 1200. સાચો જવાબ છે 1200. મિત્રો કોઈ પણ ક્વેશ્ચનમાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આઈડિયા ન આવે તો ક્વેશ્ચનનું જે ટાઈમલાઈન છે, બરાબર, એ સમય જોઈ અને કોમેન્ટ કરો ત્યારે નીચે, અથવા તો ક્વેશ્ચન અમને મેન્શન કરો, અથવા તો તેની ટાઈમલાઈન કે કયા સમય દરમિયાન જે ચર્ચા કરવામાં આવી તમને સમજમાં નથી આવી એ તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આગળ વધીએ. નોર્મલ સાદુરૂપનો ક્વેશ્ચન છે મિત્રો, બરાબર છે. 144 અંડરરૂટમાં છે, અંડરરૂટની અંદર 25 છે અને એને માઇનસ અંડરરૂટની અંદર 100 આપેલા છે. આનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે, બરાબર. એકદમ સીધો અને સિમ્પલ ક્વેશ્ચન છે. 144 છે, બરાબર, એનું વર્ગમૂળ શું થશે? તો 144 નું વર્ગમૂળ એટલે 12, પછી એને પ્લસ 25 નું વર્ગમૂળ બધાને આવડે એટલે કે 5, અને 100 નું 10. તો શું થશે? 17 માંથી 10 જાય તો 7. તમારો જવાબ છે 7. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે એકદમ ઈઝી ક્વેશ્ચન છે, તો મિત્રો આ પ્રકારના જ ક્વેશ્ચન જે છે તમારા મેથ્સ અને રીઝનિંગ બંનેની અંદર પૂછવામાં આવશે. જરૂર ખાલી તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવાનો છે અને પાછળ જે તમારો ટેકનિકલ સેક્શન છે એને તમે કેટલો સમય બને એટલો વધારે આપી શકો છો એ તમારે મેનેજ કરવાનું છે. પછીનો ક્વેશ્ચન છે 2021માં એક નગરમાં 1,60,000 રહેવાસીઓ હતા. તેની વસ્તી વાર્ષિક 5%ના દરે ઘટી હતી અને પછી વર્ષ 2024માં તેની વસ્તી કેટલી હતી એ આપણે શોધવાનું છે. દર વર્ષે 5% વસ્તી ગોતી અને પછી તેને મૂળ સંખ્યામાંથી બાદ કરવા કરતા આપણે શું કરશું? એક સાથે જે છે 5%નો ઘટાડો છે દરેક વર્ષે બાદ કરી લઈશું. તો અહીંયા શું થશે કે 1,60,000 જે છે એને ગુણ્યા જે છે 95, બરાબર. 95 શું કામ? તો કે મૂળ જે છે વસ્તી 100%, એમાંથી 5% બાદ, એવી રીતે આપણે 95 એવી રીતે ટોટલ 3 વખત જે છે માઇનસ જે કરવા પડે છે કરી લઈશું, બરાબર. તો શું થશે કે જે પહેલા અહીંયા 100 છે એ રિમૂવ થઈ જશે, પછીના 100 છે એ પણ રિમૂવ થઈ જશે. હવે એક આ 100 રહેશે, 95 3 ટાઈમ્સ અને જે છે 16, બરાબર. હવે આનું મલ્ટિપ્લિકેશન કઈ રીતે કરવું? તો આ મલ્ટિપ્લિકેશન ઇઝી કરવું હોય તો સીધી અને સિમ્પલ મેથડ છે કે 95 છે એના બધાના છેડે જે છે 5 છે, બરાબર. તો આપણને ખ્યાલ છે કે જે સંખ્યાના એકમના અંકમાં 5 આવતો હોય તો તેના ગુણાકારની મેથડ છે શું છે કે 5 નો ગુણાકાર કરી અને પછી જે બીજી સંખ્યા છે એમાં એક ઉમેરી અને ટૂંકમાં વર્ગની વાત કરીએ છીએ. તો અહીંયા શું થશે કે 95 × 95 શું થશે? તો 55 અહીંયા 25 થશે, 9 ની જગ્યાએ થશે 10, 10 9 90. તો 95 નો જે છે વર્ગ શું થશે? તો છે 90 25. હવે 90 25 ગુણ્યા ફરીથી આપણે 95 કરશું, બરાબર. તો કઈ રીતે થશે કે 95 અહીંયા આવશે 0, 9 5 45, વધી આવી 4, એટલે કે 9 દુ 18 ને 4 22, બરાબર. 2 અહીંયા આવશે, 90 91 81. હવે એવી જ રીતે 55 25, વધી આવી 2,
5 દુ 10, 2 અને 12, અહીંયા આવશે 1 અને 5 9 અને 45. સરવાળો કરીએ તો 5 7 3 7 5 અને 8, બરાબર. તો જે નેક્સ્ટ જે છે આંકડો મળશે એ કંઈક આ રીતનો મળશે, બરાબર. હવે આપણે શું કરીશું કે 8,57,375 ગુણ્યા કરીશું 16 અને છેદમાં આવશે 100, બરાબર. તો હવે આ મલ્ટિપ્લિકેશન કરશો એટલે તેનો જવાબ કંઈક આ રીતે આવશે, બરાબર છે, અને છેદમાં આવશે 100. ઓકે, તો 0 0 કેન્સલ આઉટ થાય અને જવાબ આવશે 1,37,180. આ જે છે એ ફાઇનલ જવાબ છે. હવે આ ક્વેશ્ચન એવી રીતે પણ સોલ્વ કરી શકાય કે પેલા 1,60,000 છે એના 5% કાઢો, પછી જે સંખ્યા આવે તેના ફરીથી 5% કાઢો, પછી જવાબ આવે તેના ફરીથી 5% કાઢો, એમ 3 વખત અલગ અલગ રીતે 5% કાઢી અને પછી જે જવાબ છે માઇનસ કરતા કરતા તમને આ જે સાચો આન્સર છે મળે. પણ પ્રોસિજર જે છે આ આપણે કેલ્ક્યુલેશન કરી એનાથી પણ લેન્ધી બની જાય અને તમારો મોટા ભાગનો સમય આ ક્વેશ્ચનમાં જતો રહે, બરાબર છે. આગળ વધીએ મિત્રો. એક હોડી 2 કલાકમાં 30 કિલોમીટર પ્રવાહની દિશામાં જાય છે અને 3 કલાકમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં પાછી આવી જાય છે, તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ આપણને પૂછી છે, બરાબર. હવે એમને એમ કીધું છે કે હોડી જે છે એ ટોટલ જે છે એ 2 કલાકની અંદર 30 કિલોમીટર ડિસ્ટન્સ કવર કરે છે. એનો મતલબ શું થયો કે હોડી 1 કલાકની અંદર 15 કિલોમીટરની જે છે સ્પીડે ચાલતી હોય. ફરી પાછું આપણને એમ કહ્યું કે હોડી જે છે એ 30 કિલોમીટર ડિસ્ટન્સ એટલે કે રિટર્નમાં એટલું જ ડિસ્ટન્સ એ પાછું કઈ રીતે કાપે છે તો કે 3 સેક્શનમાં, એટલે કે 3 કલાકમાં કાપે છે. એનો મતલબ શું થયો કે આ સમયે હોડીની ઝડપ જે છે કેટલી, તો કે 10 કિલોમીટર હશે. હવે તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે સ્થિર પાણી હોય, બરાબર, જ્યારે પાણીનો પ્રવાહ છે એની કોઈ ગતિ નથી, તો ત્યારે હોડીની ઝડપ કેટલી છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો એના માટે સીધું અને સિમ્પલ એક જ ગણતરી કરવાની છે કે પ્રવાહની દિશામાં જે ઝડપ છે એમાં તમારે પ્રવાહની વિરુદ્ધ દિશાની ઝડપ ઉમેરી અને તેને 2 થી ડિવાઈડ કરવાની છે, એટલે તમને જે છે ફાઇનલ જે હોડીની ઝડપ છે એ તમને આમાં મળી જશે, બરાબર. રેડી મિત્રો, ડાયરેક્ટ આ ક્વેશ્ચનને તમે સૂત્રમાં વેલ્યુ મૂકી અને કરી શકો છો, પણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો સમજી નથી શકતા કે કયું સ્ટેપ કઈ રીતે આવ્યું. તો એ ક્લિયર થાય એના માટે આપણે આ પ્રોસિજર અહીંયા ફોલો કરી છે. છતાં પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ ન આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, આપણે ફરીથી એક્સપ્લેનેશન આપી દઈશું. આગળ વધીએ મિત્રો. એક વેપારી 150માં એક વસ્તુ ખરીદી, તેને 120માં વેચી દીધી, તેની ખોટની ટકાવારી કેટલી છે, બરાબર. હવે એક વસ્તુને જે છે 150 રૂપિયાની અંદર ખરીદી અને 120માં વેચી દીધી, બરાબર. હવે આપણે બીજી કોઈ જે છે મેં એમ કહ્યું કે સૂત્ર એપ્લાય કરીએ અને પછી 2-3 નોટેશન લખીએ અને એવી કોઈ પ્રોસેસ કરીએ એના કરતાં સીધો જવાબ ઉપર ફોકસ કરીએ, બરાબર. તો અહીંયા આપણને શું કીધું છે કે 150માંથી જે છે વસ્તુ તમને 120માં વેચવામાં આવે છે, બરાબર. તો સીધી આપણે અહીંયા સિમ્પલ કેલ્ક્યુલેશન કરીશું કે 150ના કેટલા ટકા એટલે 120 થાય, બરાબર. તો અહીંયા 0 0 કેન્સલ આઉટ થશે, બરાબર છે. x જે છે એ મેઇન બનશે, બરાબર છે. અહીંયા શું થશે તો કે 120 ગુણ્યા 10 અને છેદમાં આવશે 15, બરાબર. ક્લિયર છે. તો 15 શું થશે, 15 × 120, તો x બરાબર શું થશે તો કે 80, બરાબર. એટલે શું થયું કે 150ના 80% એટલે જે છે એ 120 થાય. એનો મતલબ કે જ્યારે 150ની વસ્તુ છે એ એમાંથી તમે 20% ખોટ ખાઓ ત્યારે એ વસ્તુ તમને 120માં પડે, બરાબર. એનો મતલબ અહીં આપણો સાચો જવાબ છે ડી, બરાબર, 20%. જો 5 પેનની કિંમત 75 રૂપિયા હોય તો 75 પેનની કિંમત શું છે? મિત્રો સામાન્ય ગણતરીનો એટલે કે મલ્ટિપ્લિકેશનનો સવાલ છે, કશું નથી કરવાનું. 5 પેન છે એની કિંમત તમને 75 રૂપિયા કીધી છે, એનો મતલબ કે એક પેનની કિંમત કેટલી થઈ તો કે 15 × 5 = 75, એટલે કે 15 રૂપિયાની એક પેન થઈ. હવે 15 રૂપિયાની એક પેન થઈ હોય તો એવી તમને 75 રૂપિયાની જે છે પેન કીધી છે, તો શું થશે કે 75 × 15 એટલે શું થાય, બરાબર છે, 50, 7 પાછું 25 વધી આવી 2, 5 × 7 = 35 અને 2 37, બરાબર છે. 5 12 અને 11, બરાબર. તો આપણો સાચો આન્સર છે 1125. આગળ વધીએ. ઓકે, પછીનો ક્વેશ્ચન છે એ એક કામને 24 દિવસમાં, બી તે કામને 32માં અને સી એ કામને 48 દિવસમાં પૂરું કરે છે. બધા સાથે મળીને આ કામ શરૂ કરે છે. એ જે છે 6 દિવસ કામ કરે છે, બી જે છે કંઈક 8 દિવસ કામ કરે છે અને સી જે છે
કામ પૂરું થાય ત્યાં સુધી જોડાયેલ રહે છે તો કામ જે છે ટોટલ કેટલા દિવસમાં પૂરું થશે બરાબર આ ક્વેશ્ચન આપણે કંઈક આ રીતે સોલ્વ કરીશું મિત્રો તો અહીંયા આપણને એ બી સી ત્રણેયના જે છે કામના દિવસો આપેલા છે તો એકના 24 છે એકના 32 છે અને એકના 48 દિવસ છે બરાબર હવે ત્રણેયના દિવસો આપેલા છે બરાબર તો અહીંયા આપણે સૌથી પહેલા તો સીધું અને સિમ્પલ એક જ વસ્તુ જોવાની છે કે ત્રણેય સંખ્યાઓ છે બરાબર એનો આપણે લસ્સા લઈએ તો શું થશે તો આ ત્રણેયનો લસ્સા જે છે આવશે 96 બરાબર ત્રણેયનો લસ્સા જે છે 96 આવશે હવે ત્રણેયનો લસ્સા 96 આવે છે એટલે આપણે એવું સમજી લઈએ કે ટોટલ જે કામ જે છે કાંઈ પણ કામ છે ટોટલ કેટલા કામ છે તો કે 96 કામ છે બરાબર ટોટલ કામ જે છે 96 છે હવે 24 જે છે એકલો એ જે છે કેટલા કામ કમ્પ્લીટ કરે છે બરાબર એની કામ કરવાની કેપેસિટી કેટલી છે એ આપણે જાણીએ તો 24 થી આપણે 96 ને જે છે ડિવાઈડ કરીએ તો શું થશે તો કે 24 ચોક 96 એવી જ રીતે 32 થી કરીએ તો 32 તેરી 96 અને 48 દુ 96 બરાબર આ જે આવ્યું એ શું છે તો કે એ ત્રણેયની જે છે કામ કરવાની કેપેસિટી થઈ બરાબર ત્રણેયની જે છે કામ કરવાની કેપેસિટી થઈ માનો કે એવું સમજીએ કે 96 જે છે પ્લાસ્ટિકના જે છે રમકડા બને છે અહીંયા આપણે રમકડા ધારી લઈએ બરાબર તો એક જે છે ત્રણેય વિદ્યાર્થીઓએ મળીને 96 રમકડા બનાવવાના છે તો એ જે છે શું કરે છે તો કે એ એક દિવસમાં જે છે એ 4 રમકડા જ બનાવી શકે છે જે બી જે સ્ટુડન્ટ છે એ 3 રમકડા જ બનાવી શકે છે અને સી જે છે ટોટલ 2 રમકડા જ એક દિવસની અંદર બનાવી શકે છે એવું અહીંયા કાંઈક તારણ થયું ત્રણે સાથે મળીને એક દિવસ કામ કરે તો ટોટલ જે છે 4 ને 3 7 ને 2 9 રમકડા બનાવી શકે કામ જે છે એક સાથે શરૂ થાય પછી એ ટોટલ 6 દિવસ જ કામ કરે છે બી જે છે એ કંઈક 8 જ દિવસ કામ કરે છે અને સી જે છે બાકી કામ પૂરું નથી થતું ત્યાં સુધી જોડાયેલો રહે છે હવે અહીંયા આપણને શું કીધું છે એ 6 દિવસ કામ કરે છે એનો મતલબ એ એક દિવસમાં 4 રમકડા બનાવે તો એ 6 દિવસમાં ટોટલ 24 રમકડા બનાવી લે જે સી જે છે એ 3 રમકડા બનાવવાની ઝડપથી કામ કરે છે તો એ પણ 8 દિવસ કામ કરી અને 24 રમકડા બનાવી લે બરાબર હવે વાત રહી સી ની બરાબર કે સી જે છે એક દિવસમાં 2 જ રમકડા બનાવે છે અને બાકી રમકડા કેટલા રહ્યા તો કે 48 દુ 96 થાય બરાબર ઓલરેડી 48 રમકડા બની ગયા છે બાકી રમકડા કેટલા છે તો કે 48 સી ની પોતાની ઝડપ કેટલી છે તો કે સી ની પોતાની ઝડપ 2 દિવસની છે એટલે કે સી ની પોતાની ઝડપ 2 રમકડાની છે એટલે કે એક દિવસમાં 2 જ રમકડા બનાવી શકે છે તો અહીંયા આપણે ટોટલ બાકી રહેલા રમકડા 48 એને ભાગ્યા 2 કરો એટલે હવે સી ને બાકીનું કામ પૂરું કરતા ટોટલ કેટલા 24 દિવસ થઈ શકે છે તો આપણો સાચો જવાબ છે 24 છે મિત્રો રમકડા આપણે અહીંયા જસ્ટ ધારણા માટે લીધા છે તમે કોઈ પણ વસ્તુ ધારી અને આ ક્વેશ્ચનને અલગ અલગ રીતે કમ્પ્લીટ કરી શકો છો સૂત્રની રીતે પણ આ ક્વેશ્ચન થાય છે પણ મેં તમને સમજાવ્યું એમ કે સૂત્ર ભૂલી જાઓ અને પછી તમને મગજમાં ન બેસે અથવા તો ટાઈમે યાદ ન આવે તો બધી મહેનત બેકાર જાય એ કરવાની જગ્યાએ લોજિકલી આ ક્વેશ્ચનનો આન્સર આપવાની ટ્રાય કરશો તો તમને વધારે મજા આવશે આ ક્વેશ્ચન કોઈ પણ વિદ્યાર્થીને ન સમજાણો હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવશો આપણે ફરીથી આવા બીજા ક્વેશ્ચન લઈ અને કઈ રીતે સોલ્યુશન કરવું એ આપણે વિડીયોમાં જણાવશું આગળ વધીએ નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે હવે વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન આપેલા છે એમાંથી કેને આપણે 11 વડે વિભાજન કરી શકીએ છીએ જોવાનું છે ઘણીવાર એવું બને વિદ્યાર્થી મિત્રો કે ઉતાવળમાં આપણે બીજી અને ચોથી સંખ્યાને ધ્યાનથી જુઓ તો એમાં 88 અને 99 છે એને જોઈને ઘણા વિદ્યાર્થી મિત્રોને મનમાં એમ થાય કે 11 88 કરી આ થતું હશે એમ કરીને ઘણા વિદ્યાર્થી મિત્રો ટીક કરીને આવતા રહે છે જવાબ ખોટો પડે છે સેમ પ્રોસિજર ચોથા ઓપ્શનમાં પણ લાગે છે તો આ કેસની અંદર શું કરવું જો તમે 4 સંખ્યાઓને લો અને 11 થી વિભાજન કરવા બેસો તો પણ તમારો ટાઈમ બગડશે બરાબર અને અહીં આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે ખૂબ જ જરૂરી છે કે અહીંયા આપણે 11 ની જે વિભાજિતાની ચાવી છે એનો ઉપયોગ કરવો પડે 11 ની વિભાજિતાની ચાવી શું કહે છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય બરાબર એને આપણે માનો કે લઈએ દાખલા તરીકે આપણે બી થી ટ્રાય કરીએ બરાબર તો બી જે છે શું છે તો કે 3688 બરાબર તો એના જે બેકી અંક છે અને એના જે એકી અંક છે એનો પરસ્પર સરવાળો કરી અને પછી માઇનસ કરતા જે જવાબ આવે જો જવાબ 0 આવે અથવા તો 11 થી વિભાજ્ય હોય એવો જવાબ આવે તો આપેલી આખી સંખ્યા 11 થી વિભાજ્ય છે બસ આ સીધી સિમ્પલ ચાવી તમને યાદ હોય તો ગમે એવડો મોટો ક્વેશ્ચન આપેલો હોય કે જેને 11 થી ભાગાકાર કરવાનો હોય તમે સોલ્વ કરી શકો છો તો 3 અને 8 શું થશે તો કે 11 માઇનસ 6 અને 8 શું થશે 14 જવાબ આવશે -3 બરાબર આ જવાબ જે છે એમાં 0 પણ નથી અને 11 થી ભાગી પણ નથી શકાતો એનો મતલબ કે 3688 જે છે એ આપણો આન્સર નથી બરાબર છે હવે વાત કરીએ ઓપ્શન એ થી સ્ટાર્ટ કરીએ વારાફરતી બરાબર તો ઓપ્શન એ શું કહે છે 5258 બરાબર 5258 તો 55 એટલે શું થશે તો કે 10 અને
2 અને 8 તો શું થશે 10 એટલે કે 10 માંથી 10 જાય તો 0 એનો મતલબ કે 0 આવે છે એટલે કે આપેલી સંખ્યાને આપણે 11 વડે વિભાજ્ય કરી શકીએ છીએ ચાવી શું કહે છે કે જે એકી અને બેકીના અંકોનો જે પરસ્પર સરવાળો છે એને બાદ કરો તો કા 0 મળવા જોઈએ અથવા તો જે છે 11 થી એ વિભાજ્ય હોવા જોઈએ બરાબર તો એ શરત ક્યાં અહીંયા એપ્લાય થાય છે તો કે એ માં હવે આપણે કન્ફર્મેશન માટે બીજા એક આંકડા જે છે ખાલી ચેક કરી લઈએ એટલે કોઈ વિદ્યાર્થી મિત્રોને એમ ન થાય કે ડાયરેક્ટ આન્સર મળી ગયો એટલે આપણે બીજું ચેક ન કરીએ બરાબર 4 2 7 3 માં ટ્રાય કરીએ તો 4 ને 7 થશે 11 -2 ને 3 5 જવાબ આવશે 6 એ પણ નથી બરાબર 6 1 9 9 માં ટ્રાય કરીએ તો 6 ને 9 થશે 15 માઇનસ થશે 10 બરાબર તો આવશે 5 તો એ પણ અહીંયા વર્ક નથી કરતું તો આપણો સાચો જવાબ શું થશે 5 2 5 8 બરાબર એને તમે પછી 11 થી ડિવિઝન કરી અને ચેક કરી શકો છો તો આ થયો આપણો આન્સર બરાબર છે એ આગળ વધીએ મિત્રો 429 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો છે બરાબર ફરીથી એક એવો ક્વેશ્ચન આવે છે મિત્રો કે તમારે ત્યાં દિમાગ વાપરવાનું છે નહીં કે તમારી મેથ્સની ગણતરીની સ્પીડ બરાબર છે અહીંયા તમારે એવું નથી કરવાનું કે 429 ગુણ્યા 429 એમ 429 એવી રીતે ટોટલ 3 વખત કરશો તો એવડો મોટો જવાબ આવશે અને એ પહેલા તો મલ્ટિપ્લિકેશન કરવામાં જ તમારો મોટા ભાગનો સમય જતો રહેશે તો એવું ન થાય એના માટે તમારે શું કરવાનું છે ડાયરેક્ટ જે એકી અંકની સંખ્યા છે એને પકડી લેવાની છે બરાબર એકી અંકની સંખ્યા કોણ છે 9 તો 9 ને પહેલા તો આપણે અહીંયા ઘન કરવાનું કીધું છે બરાબર તો 9 ગુણ્યા 9 કરો એટલે શું આવશે તો કે 81 તો એકમ નો અંક કયો થયો એકડો એનો મતલબ કે જ્યારે તમે 429 ગુણ્યા 429 કરશો એટલે જે જવાબ આવશે એનો એકમ નો અંક હશે 1 હવે અને ફરીથી જે જવાબ આવ્યો છે એને તમારે ફરીથી 429 થી મલ્ટીપ્લાય કરવાનો છે તો ફરીથી એકી અંક પકડીને ચાલશું અને ફરીથી 9 અને 1 નો ગુણાકાર કરશું તો જે જવાબ આવશે એનો એકમ નો અંક હશે 9 તો આપણે શું પૂછ્યું છે કે 429 નો ઘન તો અહીંયા થઈ ગઈ પ્રોસેસ 1 2 અને 3 વખત મલ્ટિપ્લિકેશન થઈ ગયું તો જે જવાબ આવશે એનો જે એકમ નો અંક હશે એ હંમેશા 9 જ હશે તમારે ફરીથી ટ્રાય કરવી હોય તો એક વખત કેલ્ક્યુલેટરમાં ચેક કરી અને જોઈ લેજો આ ક્વેશ્ચન આન્સર આ રીતે આપી શકાય આગળ વધીએ મિત્રો એક સેલ્સમેન એક સુટકેસને 3000 માં ખરીદ અને 2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ ગઈ બરાબર ફરીથી શર્ટનો જે ક્વેશ્ચન હતો એવો જ ટકાવારીનો ક્વેશ્ચન કહી શકો નફો ખોટનો ક્વેશ્ચન કહી શકો બરાબર છે બંનેમાં ચાલે એવો ક્વેશ્ચન છે અહીંયા આપણને શું પૂછ્યું છે કે 3000 નું સુટકેસ બરાબર એ 2700 માં વેચી દીધું તો ખોટ ગઈ એ તો અહીંયા ફાઇનલ છે બરાબર અહીંયા આપણે શું કરશું આ ક્વેશ્ચનને મેં તમને કહ્યું એમ કોઈ પણ સૂત્ર કોઈ પણ રીત એપ્લાય નથી કરવાની 3000 માંથી સંખ્યા 2700 બની જાય છે તો તે કઈ રીતે બને છે આપણે જાણવાનું છે બરાબર તો 3000 છે બરાબર એના શું કીધું 3000 ના કેટલા ટકા એટલે 2700 થાય બરાબર એવું કંઈક ફાઇન્ડ કરવાનું છે તો અહીંયા 0 0 આઉટ બરાબર x મેઇન બની જાય બરાબર હવે શું થશે તે x into 2700 into 1 divided by 3 0 0 આઉટ બરાબર શું થશે 90 બરાબર એટલે કે 3000 છે એના 90% એ 2700 છે તો કેન્સલ થયેલી રકમ કેટલી તો કે 10% એટલે કે આપણને જે ખોટ ગઈ છે કેટલી તો કે 10% ખોટ ગઈ છે સીધો અને સિમ્પલ આન્સર આવી ગયો કોઈ વિદ્યાર્થી મિત્રોને ન સમજાયું તો ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ કરીને અમને જણાવશો અમે તમને આનું સોલ્યુશન કઈ રીતે આવ્યું એ મેથડ વાઇઝ પણ સમજાવવાની ટ્રાય કરીશું આગળ વધીએ બહુપદીનો ક્વેશ્ચન છે બરાબર આ ક્વેશ્ચન તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડતો જ હશે છતાં પણ પ્લસ અને માઇનસની ભૂલના કારણે ઘણા વિદ્યાર્થી મિત્રો અવારનવાર ભૂલ કરતા હોય છે તો અહીં આપણે એક વખત જોઈ લઈએ કઈ રીતે થશે સિમ્પલ મલ્ટિપ્લિકેશન કરવાનું છે x into x એટલે શું થશે તો કે x² પછી x into 8 એટલે શું થશે તો કે -8x અહીંયા 8 ની આગળ માઇનસ છે એટલે અહીંયા આવશે માઇનસ બરાબર પછી પ્લસ આવશે બરાબર શું કામ તો કે 3 અહીંયા પ્લસ છે હવે 3 નો અને x નો ગુણાકાર એટલે કે 3x અને ફરીથી 8 માઇનસ છે 3 પ્લસ છે બરાબર એટલે જે પ્લસ માઇનસ માઇનસ થશે અને જે સંખ્યા આવશે કેટલી હશે તો કે 24 હવે શું થશે x² આ બંનેનું જે છે આપણે રિલેશન જોઈએ એટલે શું થશે તો કે -8x + 3x એટલે શું થશે -5x અને આ માઇનસના માઇનસ રહેશે અને છેલ્લે આવશે 24 તો હવે આવો કાંઈ આપણો જવાબ આવે છે તો ઓપ્શનમાં કયો ઓપ્શન સાચો પડશે એ બરાબર છે આ ક્વેશ્ચન મિત્રો બહુપદી છે એવી રીતે આમાં અલગ અલગ સંખ્યાઓ નાખી બરાબર છે અલગ અલગ જે છે રૂલ્સ એપ્લાય કરીને આ ક્વેશ્ચનને ફેરવી અને ઘણી બધી રીતે પૂછી શકાય છે પણ અત્યારે જે ગૌણ સેવા જે રીતે પરીક્ષાઓ લઈ રહી છે કે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ ક્વેશ્ચન મિક્સઅપ પૂછવામાં આવે છે એમાં મોટા ભાગે જે બહુપદીના કે ઘાતાંકના જે ક્વેશ્ચન આવે છે એકદમ નોર્મલ લેવલના રાખવામાં આવે છે કે જેથી તમે બહુ ઓછા સમયની અંદર એને સોલ્વ કરી અને તમારા જે ટેકનિકલના જે ક્વેશ્ચન્સ છે એને તમે ઝાઝો ટાઈમ આપી શકો બરાબર છે આગળ વધીએ
જો 218% બરાબર એક્સ, તો એક્સ ની કિંમત શોધો. બરાબર, કે 218%. તો સૌથી પહેલા તો શું કરશું, તો કે 218% બરાબર એક્સ એવું કહેવામાં આવ્યું છે. તેનો મતલબ શું થશે, તો કે એક્સ બરાબર 0 0 કેન્સલ આઉટ, 18 દુ ને 36. આ તમારો આન્સર થયો, એક્સ બરાબર 36. આગળ વધીએ મિત્રો. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ કેટલી હોય. બરાબર, હવે અંતર, સમય અને ઝડપનો આ ક્વેશ્ચન છે. બરાબર, અંતર, સમય અને ઝડપના મોટા ભાગના ક્વેશ્ચન જે છે એ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આ એક મેઇન જે છે એ રાશિ જે છે, ત્રિરાશિ છે, એને ફોલો કરી અને તમે દરેક ક્વેશ્ચનના આન્સર આપી શકો છો. પછી બાકીના જે બધા ક્વેશ્ચન્સ છે, બરાબર, ઘણા બધા એવા ક્વેશ્ચન્સ છે કે જેમાં ટ્રેનની લંબાઈ હોય છે, કોઈકની અંદર ટ્રેનની ઝડપ પૂછવામાં આવે છે, ક્યારેક જે છે કુલ અંતર અને ટ્રેનનું ડિસ્ટન્સ, આ બધા અલગ અલગ ક્વેશ્ચન્સ બનાવવામાં આવે છે. એ બધા મૂળ આ સૂત્રને જે છે ફોલો કરે છે, અથવા તો આ જે ત્રિરાશિ છે એને જ ફોલો કરે છે. પણ જે મેથેમેટિક્સની અંદર અલગ અલગ મેથડ્સ અવેલેબલ છે, એમાં મોટાભાગે વિદ્યાર્થી મિત્રો સૂત્રને યાદ કરી અને આ ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરે છે. બરાબર, તો આપણે અહીંયા કંઈક અલગ રીતે વિદ્યાર્થી મિત્રો એવી રીતે શીખવાડવાની ટ્રાય કરશું કે તમે સૂત્રને સાવ વળગી ન રહો અને ક્વેશ્ચનની અંદર જે પ્રોસિજર થાય છે એને ફોલો કરી અને તમે આન્સર આપવાની ટ્રાય કરો. બરાબર છે, સૂત્ર યાદ રાખવાનું છે, પણ એક જે બેઝિક ત્રિરાશિ છે એ જ કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, બસ આ એક જ વસ્તુ પકડી અને તમારે દરેક ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો અહીંયા શું કરીશું કે પહેલા તો સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, આ તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે. હવે આપણને ડિસ્ટન્સ આપ્યું છે, તો કે ભાઈ ડિસ્ટન્સ જ ખ્યાલ નથી. શું કામ, તો કે ડિસ્ટન્સ છે એ ટ્રેનની જે છે લેન્થ છે એ છે. બરાબર, અને સ્પીડ કેટલી આપી છે, તો કે ભાઈ 60 કિલોમીટર, અને સમય આપ્યો છે 6 સેકન્ડ. હવે સમય જે છે સેકન્ડમાં આપેલો છે અને સ્પીડ જે છે કલાકમાં આપેલી છે. તો કાં તો આપણે સમયને કલાકમાં લઈ જવું પડે અને કાં તો આપણે સ્પીડને જે છે સેકન્ડમાં લઈ જવી પડે. બરાબર, હવે સ્પીડ અને જે સમયની વાત મેં કરી કે બેમાંથી એક રાશિને જે છે આપણે કન્વર્ઝન કરવું પડે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આ ક્વેશ્ચન આવડતા હોય છે, પણ જ્યારે ક્વેશ્ચનની અંદર કેવું થાય કે કલાકમાંથી સેકન્ડમાં જવાનું અથવા તો સેકન્ડમાંથી કલાકમાં જવાનું. બરાબર, મોટી રાશિમાંથી નાની રાશિમાં, નાની રાશિમાંથી મોટી રાશિમાં જવાનું હોય તો 5/18 થી મલ્ટીપ્લાય કરવાનું છે કે 18/5 થી મલ્ટીપ્લાય કરવાનું છે. આમાં બહુ બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થતું હોય અને પછી ટાઈમે ખોટી ત્રિરાશિ મૂકી અને જવાબ તો લઈ આવે પણ જવાબ ખોટો હોય. તો આવું ન થાય એના માટે એક મજાથી યાદ રહી જાય એવી જે છે મેથડ કહું છું, તો એ યાદ રાખવાનું કે તમારે એટલું જ સિમ્પલ યાદ રાખવાનું છે કે ક્યારે 18/5 થી મલ્ટીપ્લાય કરવું છે અને ક્યારે 5/18 થી મલ્ટીપ્લાય કરવું છે એ જાણવું હોય તો એટલું જ યાદ રાખવાનું કે જ્યારે તમે કલાકમાંથી સેકન્ડમાં જાઓ છો. બરાબર, તો કલાક છે એ શું છે, તો કે એ મોટી વસ્તુ છે અને સેકન્ડ જે છે એ નાની વસ્તુ છે. એટલે તમે શું કરો છો, તો કે તમે મોટાથી જે છે ક્યાં જાઓ છો, તો કે નાની વસ્તુ તરફ જાઓ છો. શું કરો છો, મોટી વસ્તુથી નાની વસ્તુ તરફ જાઓ છો. એનો મતલબ તમે મોટાથી નાની સાઈડ જાઓ છો તો અંશમાં જે છે હંમેશા કેવો, તો કે નાનો આંકડો આવશે. બસ આટલું યાદ રાખવાનું. એવી જ રીતે તમે એમ વિચાર કરો કે જ્યારે તમે સેકન્ડમાંથી કલાક તરફ જાઓ એટલે શું કરો છો, તો કે તમે નાની રાશિમાંથી મોટી રાશિ તરફ જાઓ છો તો શું કરવાનું, તો કે તો એમાં અંશમાં જે છે મોટો આંકડો આવશે. બસ આટલું જે છે યાદ રાખશો એટલે તમને 5/18 ક્યારે અને ક્યારે 18/5 થી મલ્ટીપ્લાય કરવું એ યાદ રહી જશે. બરાબર, તો અહીંયા આપણે શું કરીશું, તો કે ભાઈ 60 કિલોમીટર છે એને આપણે શેનાથી મલ્ટીપ્લાય કરશું, તો કે એને આપણે મલ્ટીપ્લાય કરશું 5/18 થી. અહીંયા શું કામ 5/18, તો કે ભાઈ આપણે મોટીમાંથી નાની રાશિ એટલે કે સેકન્ડ તરફ જઈએ છીએ. બરાબર છે, હવે અહીંયા ક્વેશ્ચન માર્ક છે એ શું છે, તો કે એક્સ એ શું છે, તો કે એ આપણું ડિસ્ટન્સ કહો અથવા તો આપણી ટ્રેનની લંબાઈ કહો. નીચે જે સ્પીડ આપી છે એ કંઈક આ સાઈડ આવતી રહેશે. બરાબર છે, એટલે શું થશે કે 6 × 60 બરાબર 5 અને છેદમાં 18. હવે સોલ્યુશન કરીએ. બરાબર, 6 તેરી 18 અને 20 તેરી 60, 20 × 5 100 એટલે x બરાબર 100. તો x જે છે આપણું ડિસ્ટન્સ અથવા તો ટ્રેનની લંબાઈ. અહીંયા આપણને શું પૂછ્યું છે, ટ્રેનની લંબાઈ. તો આપણો સાચો આન્સર શું થશે, તો કે 100 મીટર. આ જે આન્સર આવશે એ મીટરમાં છે. શું કામ, કારણ કે આપણે જે કિલોમીટરમાં સ્પીડ આપી હતી એને 5/18 થી મલ્ટીપ્લાય કરીએ એટલે સ્પીડ જે છે હવે આપણી કેમાં થઈ ગઈ, તો કે મીટરમાં, અને સમય જે છે તો સેકન્ડમાં આપેલો જ હતો. તો આપણો જવાબ જે છે શેમાં આવશે, તો કે મીટરમાં. તો ટ્રેનની લંબાઈ કેટલી હોય, તો કે 100 મીટર. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. 550% બરાબર 2500 કેટલા. બરાબર, તો ફરીથી એક મલ્ટીપ્લિકેશનનો ક્વેશ્ચન છે. 550%, તો પહેલા તો 550% ફાઇન્ડ કરવા પડે.
કઈ રીતે ફાઇન્ડ થશે તો કે 550% એટલે કે 250. હવે 25 જો છે એના આપણે કેટલા ટકા કાઢીએ તો આપણને 250 મળે. તો આ ક્વેશ્ચન કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર મોઢે પણ આન્સર આપી શકાય છે. 550% એ 250, તો 2500 ના જે છે કેટલા ટકા કરો તો 250 મળે. સીધું અને સિમ્પલ છે કે 2500 ના 10% કાઢો એટલે તમારો જવાબ આવે 250. ક્લિયર? પછીનો ક્વેશ્ચન છે, એક શેરની કિંમત પહેલા મહિનામાં 10% વધે છે, પછીના બીજા મહિનામાં 5% ઘટે છે. જો મૂળ કિંમત જે છે 100 રૂપિયા છે, તો બીજા મહિને જે શેરની કિંમત છે એ છેલ્લે શું રહેશે? એનો મતલબ એમ કીધું છે કે પેલા એક શેર છે, અહીંયા આપણને શેર આપી દીધો છે કેટલા, તો કે 100 રૂપિયાનો એક શેર આપેલો છે. પહેલા મહિનામાં 10% વધે છે, બરાબર. હવે 10% વધે છે એનો મતલબ શું છે કે પહેલા મહિનામાં જે છે શેરના આપણે 10%, જો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આપણે અગાઉ કોઈ એમ ડાયરેક્ટ જે આપણી મેથડ છે એપ્લાય કરશું તો પણ આન્સર આવશે, પણ કોઈ વિદ્યાર્થી મિત્રોને ડાઉટ ના થાય, બરાબર, એટલે આપણે થોડીક લાંબી મેથડથી ફોલો કરી અને ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ. ટૂંકી મેથડથી પણ કહીશું, બરાબર, પણ પહેલા આપણે લાંબી મેથડ જોઈ લઈએ. બરાબર, તો શું છે કે 100 ના જે છે આપણે 10% કાઢો તો શું થશે તો કે ભાઈ 10, એટલે કે પહેલા મહિને જે છે એની 10% વધી અને કિંમત કેટલી થઈ ગઈ 110. પછી હવે એની 5% કિંમત ઘટી, બરાબર, તો 5% કિંમત ઘટી એ કઈ રીતે તો કે ભાઈ 110 ના 5%, તો આ જે છે કેન્સલ આઉટ થઈ ગયું. 5 ઇન્ટુ અહીંયા આવશે 2, એટલે જવાબ શું આવશે તો કે 5.5. એટલે હવે શું થશે તો કે 110 માંથી તમે, બરાબર, આવી રીતે 5.5 જે છે માઇનસ કરશો તો શું આવશે, અહીંયા આ રીતે થશે 9, કેન્સલ આઉટ થશે, અહીંયા આવશે 10 અને તમારો જવાબ આવશે, બરાબર છે, 104.50. બરાબર છે. હવે આ થઈ ગઈ થોડીક લાંબી મેથડ, બરાબર છે. હવે માનો કે તમારે ટૂંકી મેથડ ફોલો કરવી છે તો શું કરશું? તો શું કરવાનું છે? જેમ આપણે શર્ટના કેસની અંદર કર્યું એ રીતે કરશું, બરાબર છે. તો પહેલા તો આપણા જે શેરની કિંમત છે 100 છે, પહેલા મહિને 10% વધે, એનો મતલબ શું થયું કે પહેલા મહિને જે છે આપણી કિંમત જે છે તો કે સીધા 110% કાઢી લો, બરાબર. જે મૂળ 100% છે એની ઉપર 10% ઉમેરીને લાવો એટલે સીધી તમને જે આન્સર છે એ જ મળશે. તો 100 કેન્સલ આઉટ થાય એટલે તમારી સંખ્યા પહેલા મહિને આટલી રહેશે, મળી ગઈ. હવે તમારે શું થાય છે તો કે 5% ઘટે છે. હવે 5% ઘટે છે એટલે કે જે મૂળ સંખ્યા 100% છે એમાંથી 5% ઘટી તો સંખ્યા હશે 95% રહી જાય, બરાબર. તો જે નવી છે સંખ્યા 110 એના સીધા 95% જ લઈ લો, બરાબર. શું કરશો? 95% લઈ લો, શું થશે નીચે 100 થી ડિવિઝન કરો, 10 સાથે સોરી 0 કેન્સલ આઉટ થશે અને હવે છેદમાં રહેશે 10. 11 અને 95 નું જે છે તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે જવાબ શું આવશે તો કે 1045, બરાબર, અને છેદમાં આવશે 10, તો શું થશે 104.5. આવી ગયો આન્સર મિત્રો. તો તમે બંને મેથડ જે છે ફોલો કરીને આન્સર લાવી શકો છો. તમારે બસ એ જોવાનું છે કે તમને કઈ રીતે યાદ રહે છે, બરાબર છે. ટકા બાદ કરી અને પણ કરી શકો છો અને ટકા જે છે તમે કેન્સલ આઉટ કરી અને પણ એ રીતે પણ કરી શકો છો. આગળ વધીએ મિત્રો. 30 સંખ્યાઓની સરેરાશ જે છે 51 છે. જો સંખ્યા 100 ના બદલે 130 લેવામાં આવે તો સરેરાશ કેટલી થશે? બરાબર છે. હવે 30 સંખ્યાની સરેરાશ કેટલી કીધી છે તો કે 51. એટલે સૌથી પહેલા તો 51 જે છે એનું આપણે મલ્ટિપ્લિકેશન કરશું 30 સાથે તો તમને જે છે કુલ સરવાળો જે છે મળી જશે. તો 51 ગુણ્યા અહીંયા 30 કરશું તો શું થશે, બરાબર, 3 પંચાને 15, 1530. તો આ જે છે તમારો દરેક સંખ્યાનો જે છે શું થયો તો કે સરવાળો, બરાબર. આ તમારો દરેક સંખ્યાનો સરવાળો થયો. હવે આપણને એવું કીધું છે કે એ સરવાળાની અંદર ક્યાંક 100 ના બદલે 130 લઈ લેવામાં, એટલે શું થશે કે 100 ઓલરેડી છે એની જગ્યાએ 130 લઈએ તો 100 નંબરની જે સંખ્યા છે અથવા તો 100 જેની કિંમત છે એવો કોઈ આંકડો છે એને આપણે કાઢી એની જગ્યાએ 130 ઉમેરીએ તો 100 તો ઓલરેડી છે પ્લસ ખાલી 30 થાય છે, એટલે આપણે મૂળ સંખ્યાની અંદર ખાલી 30 ઉમેરી દઈએ તો એ કેટલા થશે તો કે 1560 થશે, બરાબર. તો 1560 થઈ ગયા. હવે 1560 ને, બરાબર, 1560 છે એને આપણે ફરીથી 30 થી જે છે ડિવિઝન કરીએ તો જવાબ શું આવશે તો કે 52. સરેરાશ કેટલી થઈ ગઈ 52. તો અહીંયા આપણને એ જ પૂછ્યું છે કે 100 ની જગ્યાએ 130 લ્યો તો જે સરેરાશ છે, બરાબર, એ કેટલી વધશે તો કે 51 માંથી 52 થાય એટલે સરેરાશ કેટલી વધી તો કે ઓનલી એક નંબર, બરાબર. તો આપણો આન્સર અહીંયા આવી ગયો, બરાબર. આગળ વધીએ મિત્રો. એક કાર 10 લીટર પેટ્રોલ ઉપર 150 કિલોમીટરની મુસાફરી કરે છે. હવે એ કાર 15 લીટર પેટ્રોલ ઉપર કેટલે દૂર સુધી જાય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. સાદો મલ્ટિપ્લિકેશનનો ક્વેશ્ચન છે.
હવે 10 લીટર પેટ્રોલમાં આ કાર 150 કિલોમીટર ચાલે છે, એનો મતલબ એવો થાય કે આ કાર જે છે એની એવરેજ કેટલી થઈ, તો કે 15 કિલોમીટર, બરાબર. એટલે કે આ કાર 1 લીટર પેટ્રોલમાં 15 કિલોમીટર જેટલી ચાલે, બરાબર. હવે એમ પૂછો આપણને કે આ કાર જે છે એ માનો કે 15 લીટર પેટ્રોલ એમાં ફિલઅપ કર્યું હોય તો એ જે છે કેટલા કિલોમીટર હાલે એ આપણે કહેવાનું છે, બરાબર. તો સીધી સિમ્પલ ત્રિરાશિ છે, બરાબર. શું છે તો કે સીધી અને સિમ્પલ ત્રિરાશિનો ક્વેશ્ચન છે. 10 લીટરમાં આ કાર કેટલી, તો કે 150 કિલોમીટર હાલે, બરાબર. તો 15 કિલોમીટર 15 લીટર પેટ્રોલમાં જે છે કાર કેટલી ચાલશે એ આપણે કહેવાનું છે. તો 15 ગુણ્યા 150 અને છેદમાં 10 કરો, બરાબર. 0 0 કેન્સલ આઉટ થાય. 15 નો સ્ક્વેર કેટલો થાય, તો કે 225, બરાબર. તો આપણો આન્સર શું થશે, 225 કિલોમીટર. આગળ વધીએ. એક પરીક્ષામાં એક વિદ્યાર્થીએ 63 ગુણ મેળવ્યા કે જે 84 ગુણ મેળવવા બરાબર છે. તો આ પરીક્ષા કેટલા માર્ક્સની હશે, બરાબર. હવે 63 માર્ક્સ મળે, બરાબર. સ્ટુડન્ટને 63 માર્ક્સ મળે છે, તો ત્યારે એના જે માર્ક્સ છે કેટલા, તો કે 84% માર્ક્સ મેળવે એવું કહી શકાય. આપણને એમ પૂછે છે કુલ કેટલા ગુણની પરીક્ષા હોય. કુલ ગુણ એટલે કે કેટલા ગુણ, તો કે 100% ગુણ. તો અહીંયા આપણે શું કરશું કે 63 માર્ક એટલે 84% છે, બરાબર. તો 100% એટલે કેટલા માર્ક એવું આપણે કંઈક જાણવું છે, બરાબર. તો શું થશે કે 100% ગુણ્યા 84 અને છેદમાં શું થશે, તો કે 63, બરાબર. હવે 7 થી ભાગ ચલાવીએ તો 12 + 84 અને 7 × 9 = 63, બરાબર. 12 + 84 અને 7 × 9 = 63 શું આવશે, તો કે 1200/9. હવે 1200/9 કરો એટલે શું જવાબ આવશે, તો કે 75. એટલે આપણી જે 100% માર્ક્સ થયા કેટલા થયા, તો કે 75. એટલે કે 75 ગુણની પરીક્ષા હોય એમાં આ વિદ્યાર્થીને 84% એટલે કે 63 ગુણ જે છે મળ્યા. આગળ વધીએ. 15/x બરાબર 8/10 નું મૂલ્ય શું થાય, બરાબર. સાદી ત્રિરાશિ છે. 15/x બરાબર 8/10, બરાબર. તો x મેઇન થઈ જાય, બરાબર. આ રીતે શું થશે, 15 ગુણ્યા 10 અને છેદમાં 8, બરાબર. 2 × 5 = 10 અને 2 × 4 = 8. 15 × 5 = 75/4. શું થશે જવાબ, તો જવાબ થશે 75/4. એટલે શું થશે, 4 × 1 = 4 છે 35. શું થશે, 4 × 8 = 32, બરાબર. હવે તમને ખ્યાલ આવી જાય કે જવાબ આપણા આપેલા ઓપ્શનમાંથી ક્યાંક છે, બરાબર. તો એમાંથી ડાયરેક્ટ તમે ટીક કરી શકો છો, પણ તમારે પ્રિસાઇઝ જ્યારે અમુક દશાંશ ચિહ્નો સુધી આપણને આન્સર પૂછ્યો હોય તો શું કરવાનું છે, તો એ વેરીફાઈ કરવાનું છે. તો અહીંયા શું થશે કે 35 માંથી આ રીતે જશે તો શું આવશે, તો 3. અહીંયા પોઈન્ટ આવશે, શું થઈ જશે, 4 × 7 = 28, બરાબર. આપણનો જવાબ છે એની નજીક પહોંચી ગયા છે. તો 4 ઓપ્શનમાંથી કયો નજીક લાગે છે, બરાબર, તો કે 18.75. તો આ છે આપણો આન્સર. જ્યારે દશાંશ ચિહ્નો સુધી આન્સર પ્રિસાઇઝ કરવાનું કીધું હોય ત્યારે જ લાંબી ગણતરી કરવાની છે. બાકી તમારો આન્સર જે છે 4 ઓપ્શનમાંથી ડાયરેક્ટ તમને જે છે શો થઈ જાય તો જલ્દીથી ટીક કરી અને આગળ વધી જવાનું છે. પછીનો ક્વેશ્ચન 150 - 80/5 + 14. ભાગુસભા જેવો જે ક્વેશ્ચન છે, બરાબર છે. શું કરશું, સૌથી પહેલા ડિવિઝન એપ્લાય કરશું અને પછી આગળ કમ્પ્લીટ કરતા જઈશું, બરાબર. તો 150 - 16 × 80 અને +14 એટલે શું થશે, તો કે 150 - 2 અને જવાબ આવશે 148. તો સાચો આન્સર છે સી. આગળ વધીએ. 4500 નું 9% દરે 219 દિવસનું વ્યાજ કેટલા રૂપિયા થાય. ફરીથી મિત્રો સાદા વ્યાજનો ક્વેશ્ચન છે, બરાબર. તો I = PRN નું સૂત્ર એપ્લાય કરીશું. શું થશે, તો કે 4500 ગુણ્યા 9% કે જે આપણો રેટ છે ગુણ્યા 219 દિવસ, બરાબર. અને છેદમાં 100 અને બીજું શું આવશે છેદમાં, તો કે કારણ કે અહીંયા દિવસમાં વાત કરી છે એટલે ભાગ્યા જે છે અન્ય એક 365 કરવા પડશે. જો વર્ષ આપેલા હોય તો કોઈ વસ્તુ કરવાની રહેતી નથી. દિવસ છે એટલે 365, મહિના આપેલા હોય તો 12 થી ડિવિઝન કરશું. સાદુરૂપ આપીએ, બરાબર. 0 0 કેન્સલ આઉટ થઈ જાય, બરાબર. હવે આગળ જોઈએ તો સૌથી પહેલા તો 5 થી ભાગ હલાવ્યા, બરાબર. માનો કે 5 થી ભાગ હલાવીએ તો શું થશે કે 73 × 5 = 365 અને
5 નવા 45, બરાબર. 73 પંચા 365 અને 5 નવા 45, બરાબર. થઈ ગયું. હવે 219 અને છેદમાં 73, બરાબર. તો 73 3 અને 9 ને કઈ મળતું આવે તો કે હા 73 તેરી કરશો, બરાબર. એટલે શું થશે તો કે 73 તેરી તો કે 219. અહીંયા આપણે એક વખત વેરીફાઈ કરીએ, બરાબર. 73 ગુણ્યા અહીંયા 3 કરો, 3 તેરી 9 અને 3 17 21, તો થઈ ગયું 73 તેરી 219 થઈ ગયા. હવે શું થશે, સાદું મલ્ટિપ્લિકેશન છે, 9 ગુણ્યા 9 ગુણ્યા 3 એટલે કે 90 81 તેરી કેટલા તો કે 243. આપણે શું પૂછ્યું છે તો કે 219 દિવસનું વ્યાજ કેટલા રૂપિયા થાય, માત્ર વ્યાજ પૂછ્યું છે, તો આપણો ઓપ્શન છે 243. ઓપ્શન ડી આપણો સાચો આન્સર. આગળ વધીએ. 3 વ્યક્તિઓ વચ્ચે 5 લાખની રકમને 2:3:5 ના ગુણોત્તરમાં જે છે વહેંચવાની છે અને સૌથી નાનો અને મોટો ભાગ આપણે કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભાગીદારીનો ક્વેશ્ચન પહેલા સોલ્વ કરેલો એ જ પ્રકારનો ફરીથી એક ભાગીદારીનો ક્વેશ્ચન અહીં આપણી સામે છે. તો સૌથી પહેલા તો મૂળ ભાગ કેટલા છે, બરાબર, ગુણોત્તરના એ આપણે જાણી લઈશું. તો ગુણોત્તર પ્રમાણે મૂળ ભાગ જે છે કેટલા થશે તો કે 2 + 3 + 5 એટલે કે ટોટલ થશે 10. અહીંયા આપણને પૂછ્યું છે સૌથી નાનો ભાગ. તો સૌથી નાનો ભાગ છે એનો જે છે ભાગીદારીનો ભાગ જે છે 2 છે, બરાબર. એને ગુણ્યા જે મૂળ સરવાળો એટલે કે મૂળ રકમ એ કેટલી છે તો કે 5 લાખ, બરાબર, એ લખી દઈશું. અને છેદમાં જે આપણો જે ટોટલ ભાગ છે ભાગીદારીના એનો સરવાળો તો એ કેટલો છે તો કે 10. 1 0 કેન્સલ આઉટ થાય. કેટલા છે તો કે 50,000 ગુણ્યા 2 એટલે શું થશે જવાબ તો કે 1 લાખ. એટલે કે સૌથી નાનો ભાગ જે છે એ કેટલો થશે તો કે 1 લાખ. હવે આપણને ખબર પડી ગઈ છે કે આપણો જે છે આમાં જે નાનો ભાગ જે છે 1 લાખ છે, તો મોટો ભાગ કેટલો છે આપણે ડાયરેક્ટ અહીંયા 2 ની જગ્યાએ સીધી સિમ્પલ રીતે ખાલી 5 ને રિપ્લેસ કરી અને જાણી લઈએ, બરાબર. તો 55 કેટલા થાય તો કે જવાબ આવશે 2,50,000. એટલે કે સૌથી મોટો ભાગ થશે 2,50,000 અને સૌથી નાનો ભાગ થશે 1 લાખ. આપણને વચ્ચેનો ભાગ પૂછ્યો હોય તો એ પણ આપણે ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરી અને જાણી શકીએ છીએ. આગળ વધીએ મિત્રો. જે માણસ તેની મુસાફરીના પહેલા ભાગમાં 20 કિલોમીટર પ્રતિ અવર અને બીજા ભાગમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો એની સરેરાશ ઝડપ કેટલી છે, બરાબર. હવે સરેરાશ ઝડપનો ક્વેશ્ચન હોય, બરાબર, તો એમાં આપણે કોઈ પણ વસ્તુ જે પૂછવામાં આવી છે એમાં મોટા ભાગે જે છે તમને 2 અલગ અલગ જે છે ઝડપ આપેલી હશે, એક પહેલાની અને એક પછીની. ઘણીવાર એવું કીધું હોય કે એક ઝડપથી વ્યક્તિ જાય છે અને બીજી ઝડપથી આવે છે. અહીંયા એમ કીધું છે કે પહેલો ભાગ અને બીજો ભાગ. તો ઇન શોર્ટ તમને આવા દરેક ક્વેશ્ચનની અંદર કે જ્યાં સરેરાશ ઝડપ પૂછી હોય ત્યાં પહેલો બીજો ભાગ અથવા તો પહેલા પછીનું અથવા તો આવતા જતા એવી અલગ અલગ 2 ઝડપ આપેલી હશે. તો તમારે કોઈ પણ વસ્તુ વિચારવાની નથી, લાંબુ જે છે ગણતરીમાં પડ્યા વગર એક જ સ્ટેપ એપ્લાય કરવાનું છે કે 2 ગુણ્યા તમારી જે છે પહેલાની ઝડપ અને પછીની ઝડપ બંનેનો તમે ગુણાકાર કરો અને છેદમાં આ બંને ઝડપનો સરવાળો. બસ આટલું સ્ટેપ મૂકો એટલે તમારો જવાબ તમારી સામે, બરાબર છે. 0 0 કેન્સલ આઉટ થાય છે, બરાબર. 5 ચોકું 20. હવે 2 ચોકું 8 તેરી 24. તો આજે તમારી જે છે સરેરાશ ઝડપ છે કેટલી થઈ તો કે 24. બસ જ્યારે પણ સરેરાશ ઝડપનો ક્વેશ્ચન તમારી સામે આવે તો જાજુ કંઈ પણ વિચાર્યા વગર પહેલી અને બીજી ઝડપનો જે છે ગુણાકાર, બરાબર, એને ગુણ્યા 2 અને છેદમાં એનો સરવાળો એટલે તમારો જવાબ તમારી સામે. અહીંયા આપણે મિત્રો ટાઈમ બચાવવાનો છે એટલે જાજુ આમાં ડીપમાં જે છે મલ્ટિપ્લિકેશન ને સૂત્રોને કાંઈ એપ્લાય કરવાની જરૂર નથી. બસ આટલી વસ્તુ યાદ રાખી અને આ ક્વેશ્ચનને સોલ્વ કરી દેવાનો છે. આ એક પ્રકારનું શોર્ટ સૂત્ર જ છે, પણ જે રીતે હું કહું છું કે સૂત્રને એની ભાષામાં યાદ રાખવા કરતા દાખલાની મેથડ સાથે કઈ રીતે ડાયરેક્ટ એપ્લાય કરવું એ હંમેશા ટ્રાય કરો એટલે તમારો જેમ બને એટલો સમય બચશે. પછીનો ક્વેશ્ચન છે, જો કોઈ વ્યક્તિ તેની માસિક આવકના 30% ભાડા ઉપર ખર્ચ કરે છે અને બાકીની બચત કરે. હવે જો માસિક ભાડું 6,000 રૂપિયા છે તો કુલ માસિક આવક કેટલી છે આપણને પૂછ્યું છે, બરાબર. તો આ ક્વેશ્ચન જે છે ટકાવારીનો કહો, બરાબર. તો એ પ્રમાણે જે છે સોલ્યુશન કરીએ તો શું થશે કે 30% રકમ જે છે એ શું કરે છે તો કે એના ભાડા પાછળ ખર્ચ કરી નાખે છે, બરાબર. અને 30% રકમ એટલે કેટલી રકમ ખર્ચ કરે છે એ પણ અહીંયા આપી દીધું છે. આપણને કુલ માસિક આવક એટલે કે કુલ એની પાસે 100% રકમ જે આવે છે, જે પગાર આવે છે કેટલો છે આપણે ફાઇન્ડ કરવાનો છે. 30% રકમ એટલે 6,000 આપણને કહી દીધું છે, તો ત્રિરાશિ મૂકીએ તો શું થશે કે 30% રકમ એટલે 6,000 રૂપિયા. તો 100% રકમ એટલે કેટલી થાય, બરાબર, બરાબર છે. તો શું થશે 0 કેન્સલ આઉટ અને આ થશે 2,000. તો આપણો જવાબ થશે 20,000. તો
જેનો માસિક પગાર જે છે એ વ્યક્તિનો કેટલો તો કે 20,000 રૂપિયા હોય ત્યારે એ 30% રકમ એટલે કે 6,000 રૂપિયાનું ભાડું ભરતો હોય અને બાકીની જે છે એની બચત થતી હોય. આના ક્વેશ્ચનને તમે બચતની રીતે સોલ્વ કરવો હોય તો પણ કરી શકાય છે. તમે મૂળ રકમ મેળવી લો પછી તમને એમ પૂછ્યું કે બચત કેટલા રૂપિયા થાય છે તો એ તો હવે તમે આન્સર આપી શકો અને આને આ ત્રિરાશિ ઉપરથી તમે બચત જે છે કેટલા ટકા છે એ પણ તમે આમાંથી આન્સર આપી શકો છો. ટૂંકમાં એક તો આગળ વધીએ મિત્રો. જો બે સંખ્યાનો ગુસ્સા 6 અને એમનો લસા 72 છે તો આવી બે સંખ્યાના સંભવિત મૂલ્યો શું હોઈ શકે છે? બરાબર. હવે આપણને એમ કીધું છે કે બે સંખ્યા છે એનો ગુસ્સા 6 છે અને એનો લસા કેટલો તો કે 72 છે. બરાબર. ગુસ્સા 6 અને લસા 72 છે. તો આવી સંખ્યા કઈ હોય એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા તો એક સીધો અને સિમ્પલ નિયમ છે લસા ગુસાનો, એ તમને યાદ હોવો જોઈએ. તો એ શું છે કે જ્યારે કોઈ પણ બે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ, બરાબર, કોઈ પણ બે સંખ્યા હોય એનો તમે ગુણાકાર કરો તો એ ગુણાકાર કેટલો થાય તો કે એ બે સંખ્યાનો ગુણાકાર એ હંમેશા એ બે સંખ્યાના જે છે શું થશે તો કે બે સંખ્યા છે એનો ગુણાકાર એ હંમેશા એના લસા અને જે છે ગુસ્સાના ગુણાકાર જેટલો હોય છે. તો અહીંયા આપણે શું કરીએ તો કે ભાઈ અહીંયા લસા અને ગુસ્સાનો ગુણાકાર કરીએ તો 6 દુ 12 બગડો વધી આવી 1, 6 સત્તા 42 ને 1 43 એટલે કે 432. હવે જે 432 છે શું છે તો કે લસા અને ગુસ્સાનો ગુણાકાર છે અને બે સંખ્યાનો ગુણાકાર છે. હવે આ બે સંખ્યા કઈ છે જાણવું હોય તો સીધું અને સિમ્પલ છે કે ઓપ્શનમાં જે 4 આપેલા છે એમાંથી કોઈ પણ એક સંખ્યાનો જે છે ગુણાકાર કરો એટલે તમને આઈડિયા આવી જાય. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણે એ થી ટ્રાય કરીએ. બરાબર. તો 36 અને 18. બરાબર. તો 36 અને 18 થી ટ્રાય કરીએ તો શું થશે તો કે 6 બરાબર અને 8 તેરી 24. તો એ વધી જાય છે તો એ આપણો આન્સર નથી. 18 અને 24 ટ્રાય કરીએ. બરાબર. તો 24 અને 18 કરો. બરાબર. તો 24 અને 18 તો શું થશે તો કે 24 અને 18 નો જવાબ આવશે 432. તો આપણો આન્સર શું થશે તો કે 18 અને 24 આ બંને જે સંખ્યાઓ હોઈ શકે કે જે છે 6 નો ગુસ્સા અને 7 નો લસા ધરાવતી હોય. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો એવું બની શકે કે 6 નો ગુસ્સા અને જે છે 72 નો જે છે લસા એવું ધરાવતી એવી સંખ્યા એ 6 અને 72 એ પણ હોઈ શકે. બરાબર છે. કારણ કે 6 અને 72 નો ગુણાકાર કરો તો ત્યારે પણ તમને જે છે એ 432 મળે છે. તો આ પણ જો ઓપ્શન આપેલો હોય તો તમારો એક જવાબ એ પણ બની શકે. પણ અહીંયા આપણને બંધ બેસતા જવાબ તરીકે માત્ર 18 અને 24 આપેલા છે. બરાબર. તો આ સૂત્ર એપ્લાય કરી અને તમે સંખ્યાઓ પરસ્પર આપેલી હોય તો એ પણ અલગ અલગ રીતે ગોતી શકો છો. અને જો તમને લસા અને ગુસ્સા આપેલા હોય અથવા તો એ ન આપેલા હોય તો એને પણ તમે ફાઇન્ડ કરી શકો છો. 28 માણસો એક કામ 5 દિવસમાં પૂરું કરે છે તો 7 દિવસમાં આ કામ પૂરું કરવા કેટલા માણસો જોઈએ? બરાબર. માણસો જે છે એની સંખ્યા મૂળ જે આપેલી છે એમાંથી ઘટી જાય છે એટલે કે સીધું અને સિમ્પલ ગણિત છે. બરાબર. ઘણીવાર આવા ક્વેશ્ચનની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે ત્રિરાશિ મૂકવામાં ભૂલ કરે છે અને પછી ખોટો જવાબ આવે છે. બરાબર. તો પહેલા તો ક્વેશ્ચન શાંતિથી વાંચશો ત્યાં જ તમને ખબર પડી જશે કે માણસોની જે છે એ સંખ્યા જે છે અહીં શું કીધું છે તો કે માણસોની સંખ્યા જે છે અહીંયા કંઈક ઘટવી જોઈએ. શું કામ તો કે કામ પહેલા 5 દિવસમાં થતું હતું અને હવે 7 દિવસમાં થાય. એવું ક્યારે થાય તો કે જે મૂળ સંખ્યાના માણસો હોય એમાંથી માણસો જે છે ઘટે ત્યારે જ થાય. તો ઘણીવાર જે છે ડાયરેક્ટ એના ઉપરથી તમને આન્સર જે છે મળી શકે છે. હવે અહીંયા તમે જોવો. બરાબર. તો અહીંયા આપણે ત્રિરાશિ મૂકીએ. બરાબર. તો માનો કે 28 માણસો એક કામ 5 દિવસમાં કરે છે તો 7 દિવસમાં આ કામ કરવા કેટલા માણસોની જરૂર પડે? બરાબર. તો 7 છેદમાં જાય તો 7 ચોખ્ખું 28 અને ટોટલ આવશે 20 જવાબ. બરાબર. તો જે છે આપણો સાચો જવાબ છે 20 માણસો. એટલે કે 28 માંથી 8 લોકો જતા રહે અને 20 લોકો રહે એ આ કામ કરશે તો એ 7 દિવસની અંદર પૂરું કરી શકશે. આગળ વધીએ મિત્રો. 3 પાઇપ એક ટાંકીને અનુક્રમે 12, 18 બરાબર અને 36 મિનિટની અંદર ભરે છે. બરાબર. ફરીથી જે છે આગળ એક ક્વેશ્ચન આવેલો એ પ્રકારનો જ ક્વેશ્ચન છે. બરાબર. હવે જો ત્રણેય પાઇપ એક સાથે શરૂ કરે તો આ ટાંકીને ભરતા કેટલો સમય લાગે? બરાબર. જેમ આપણે રમકડાનું એક્ઝામ્પલ લઈ અને આ ક્વેશ્ચન સમજાવેલો એવી રીતે આ ટાંકી જે છે તો અહીંયા આપણે પાણીને જે છે આપણા એક દ્રષ્ટાંત તરીકે લઈ અને સમજીએ તો એ ટાંકીને 12 મિનિટમાં ભરે છે. બીજો નળ જે છે 18 મિનિટમાં અને ત્રીજો જે છે 36 મિનિટમાં ભરે છે. તો એવું કંઈક સમજી શકીએ કે ટાંકી જે છે આખી કંઈક 36 લીટરની હોય એવું આપણે સમજી શકીએ. 36 જે છે આ ત્રણેય સંખ્યાનો જે છે લસા છે. તો હવે 36 લીટરની ટાંકી હોય 1 મિનિટની અંદર જો એ 12 લીટર પાણી આપતું હોય
તો એને ટોટલ 3 કલાકે આ જે છે નળ ભરી શકે. બીજો નળ અથવા તો બીજી પાઇપ જે છે એ આને 2 કલાકની અંદર ભરી શકે અને ત્રીજી પાઇપ એ 1 કલાકની અંદર આ ટાંકીને ભરી દે. ઇન શોર્ટ ત્રણેય જે છે એક સાથે શરૂ કરવામાં આવે બરાબર, તો કામ ચાલુ કરે ત્યારે 1 મિનિટની અંદર ત્રણેય એક સાથે ટોટલ 6 લીટર જે છે પાણી પાઇપમાંથી વહાવી અને ટાંકીની અંદર ભેગું કરે. હવે 1 મિનિટમાં 6 લીટર પાણી, તો ટોટલ 6 મિનિટ ચાલે ત્યારે આ જે છે એ ટાંકી એ 36 લીટરની આખી ભરાઈ જાય બરાબર. આપણને શું પૂછ્યું છે કે ત્રણેય નળને એક સાથે શરૂ કરો તો જે છે કેટલા લીટર પાણીની જે આ ટાંકી છે ને ભરતા સમય લાગે, તો 36 લીટરની ટાંકીને ભરતા ટોટલ 6 મિનિટનો સમય લાગે. તો આપણો આન્સર થયો 6. ઓકે, તો આ હતા આપણા મેથેમેટિક્સના જે પોર્શન છે બરાબર, એના 30 અલગ અલગ પ્રકારના પ્રશ્નો. આઈ હોપ દરેક મેથડના ક્વેશ્ચન્સ આપણે આવરી લેવાની અમે ટ્રાય કરી છે અને કદાચ કોઈ ક્વેશ્ચન બાકી નહીં રહ્યા હોય. જો તમને એવું લાગે કે કોઈ મેથડના ક્વેશ્ચન્સ આમાં આવેલા નથી તો અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ ક્વેશ્ચનને આવરી લેવાની ચોક્કસથી ટ્રાય કરશું. સેક્શન જે રિઝનિંગનો છે અને જે મેથેમેટિક્સનો છે બંનેના 30 ક્વેશ્ચન આપી દીધા છે. એના સિવાય કોઈ પણ ક્વેશ્ચન રહી જતા હોય તો એના માટે ફરીથી આપણે એક કમ્બાઈન સેક્શન એ અને બી નો એક વિડીયો હજી એક પોસ્ટ કરશું બિફોર એક્ઝામ, અને તેના પછી એક વિડીયો હજી આવશે એમાં આપણે ગુજરાતી, બંધારણ અને અંગ્રેજી આ ત્રણેય જે છે કમ્બાઈન કરી અને એક કોમન વિડીયો એનો પણ એક પોસ્ટ કરવાના છીએ. તો બહુ થોડા દિવસો બાકી છે. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ન જોયો હોય એક વખત જોઈ અને આઈડિયા મેળવી લેજો કે તમારા ગણિત અને રિઝનિંગના પોર્શનની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર છે. અને જે બાકીનો સેક્શન છે ટેકનિકલ, તેના આપણા જે જૂના પેપર સોલ્યુશનના વિડીયો અવેલેબલ છે ગુજુ ફાર્મસીમાં, એને પણ અવારનવાર રિપીટ કરતા રહો જેથી તમને જે ક્વેશ્ચન્સ છે બરાબર એ પ્રોપરલી આઈડિયા આવી જાય કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે અને કેવા પ્રશ્નોની તમારે તૈયારીની જરૂર છે. આઈ હોપ આ વિડીયોમાં તમને મજા આવી હશે. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.